કેમ અલી આટલી ખુશ કેમ લાગે છે આજે? કેમ મારા મનના માણીગરનું નામ જાણીને તારી શું કામ છે? મારો વર તો બસ એક ગરીબ લોકોના દાન કરતો હોય અને એક કોઈ સ્ત્રી સામે નજર પણ ના નાખતો હોય અને એની હળકીસી દાઢી હોય અને એની અદા એવી હોય ને કે જાણે આસમાનમાંથી સિતારા કેવા ઉતરે એવો હોય અને હરેક પલ મારી નજરોમાં એની નજર હોય અને મને ખૂબ જ પ્રેમ કરતો હોય કે મારા મા બાપ કરતાં પણ મને વધારે વિશેષ પ્રેમ કરતો હોય. ભલે ગમે એવો હોય, ગરીબ ઘરનો છોકરો હોય, નો ઇન્ટરેસ્ટ, અને બસ એને મારા કરતાં એના મા બાપ પર વધારે પ્રેમ હોય અને હરેક સપના મારા પૂરા કરતો હોય અને જ્યાં મને ના મરજી હોય તોય પણ મને ફરવા લઈ જાય અને હરેક મારા સપના પૂરા કરે ને એવો મારા મનનો માણીગર હોવો જોઈએ. આજ સુધી ભગવાન ભોળાનાથને બીલીપત્ર જ મેં ચડાયા છે અને બસ મને એકદમ ગોરો અને એકદમ વ્હાઈટ છોકરો હોય. હા, મને વ્હાઈટ છોકરા બહુ પસંદ છે કેમ કે હું બ્લેક છું ને, એટલે મને વ્હાઈટ છોકરા બહુ પસંદ હોય અને એની આખી દાઢી હોય જાણે સૂર્યનો ચાંદ કેવો ખીલી ઉઠ્યો હોય એવા છોકરા મને ખૂબ જ પસંદ છે અને એ છોકરો મારે ક્યાંય ખોળવા નહીં જવો પડે, એ તો ભગવાન ભોળાનાથ જ ખોદી આપશે મને. હા, આજ સુધી મેં બીલીપત્ર જ ચડાયા છે અને કહી દઉં ને કે મારા મનનો માણીગર એવો હશે ને કે એક ઝલક એની પડશે ને તો લાખો છોકરો એના પર ફિદા થઈ જાય એવો છોકરો હોવો જોઈએ. આજ સુધી 40 છોકરા જોયા પણ કોઈ છોકરો મેં સિલેક્ટ કર્યો નથી કેમ કે હું જ્યારે સિલેક્ટ કરીશ ને તો આખી દુનિયા પણ જોતી રહી જશે એવો છોકરો સિલેક્ટ કરીશ હું. એ રાહુલને તો હું લાઈન મારતી જ નથી, એ રાહુલ મને લાઈન મારે છે, પણ એ રાહુલને ખબર ક્યાં છે કે મારા સાઈડનો છોકરો કેવો હોવો જોઈએ. હા, અને એને તો એની આંખો એકદમ નસીલી હોય એવા છોકરો હું પસંદ કરીશ. મારા મનનો માણીગર કેવો હશે, એક અલગ ઝલક હોય એની, પછી મારીને એની નજર એક હોય. અમારા